નમસ્કાર મિત્રો, ફેસબુક મોનેટાઇઝેશનની ફૂલ ગાઈડલાઈન ગુજરાતીમાં વિગતવાર તમે આ વિડીયોમાં જોઈ શકશો. તો ફેસબુક તમારે મોનેટાઇઝ નથી થયું તો આ વિડીયો જોજો. સ્ટેપ બાય સ્ટેપ તમને હું આ વિડીયોમાં જણાવીશ. સ્ટેપ 1, પ્રથમ તો ફેસબુકને પેજમાં યોગ્ય રીતે કન્વર્ટ કરો, એટલે કે તમારું પ્રોફેશનલ ડેશબોર્ડ ચાલુ કરી દો. તમારું પેજ પ્રોફેશનલમાં દેખાતું થાય અને રિયલ બ્રાન્ડ અને રિયલ ક્રિએટર આઈડેન્ટિટી ધરાવતું હોવું જોઈએ, એટલે કે ઓરિજિનલ તમારો એમાં આધાર પુરાવો હોવો જોઈએ. પછી એમાં જરૂરી સેટિંગ કરવાના છે. પ્રથમ પ્રોફાઇલનો ફોટો તમારો ઓરિજિનલ રાખો, કવરનો ફોટો સ્પષ્ટ અને સંબંધિત રાખો. અબાઉટ એટલે કે વિભાગમાં સ્પષ્ટ વર્ણન કરો. પછી તમારો કોન્ટેક્ટ, ઈમેલ, ફોન નંબર અને વેબસાઇટ આ ત્રણેય ઉમેરો અને કેટેગરી પસંદ કરો, જેમ કે વિડીયો ક્રિએટર, એન્ટરટેનમેન્ટ, ન્યૂઝ, મીડિયા અથવા ડિજિટલ ક્રિએટર. એને કેટેગરીમાં સમાવેશ કરો. પેજ યુઝર નેમ બનાવો, જેમ કે facebook.com યુઝર તમારું જે તે નામ હોય નામ કરી અને એને બનાવો. અને પેજને વારંવાર બદલશો નહીં. પેજને વારંવાર એનું નામ ચેન્જ ના કરશો, એની પ્રોફાઇલને વારંવાર ના બદલશો. પછી અશ્લીલ, નકલવાળો, મિસલેન્ડિંગ નામનો ઉપયોગ ન કરો, એટલે કે તમારું ઓરિજિનલ જ નામ રાખવું. સ્ટેપ 2, પેજની ક્વોલિટી અને પોલિસી સ્ટેટસ ચકાસો. એટલે કે ફેસબુક પાસે 3 મુખ્ય નીતિઓ જેને તમારે 100% ફોલો કરવી જ પડશે. પ્રથમ, કમ્યુનિટી સ્ટેન્ડર્ડ, એટલે કે નફરત, હિંસા, અશ્લીલતા, ગેરકાયદેસર કન્ટેન્ટ ન હોવો જોઈએ. સ્ટેપ 2, એટલે કે કન્ટેન્ટ મોનેટાઇઝેશનની પોલિસી. તમારું કન્ટેન્ટ એડ્સ માટે યોગ્ય હોવું જોઈએ, જેમ કે ફેમિલી ફ્રેન્ડલી. સ્ટેપ 3, પાર્ટનર મોનેટાઇઝેશન પોલિસી, એટલે કે PMP. તમારું પેજ અને એકાઉન્ટ વિશ્વસનીય હોવું જોઈએ, એટલે કે ફેક ફોલોવર, ફેક એન્ગેજમેન્ટ, ફેક લાઇક એવું બધું હોવું જોઈએ નહીં. સ્ટેપ 3, તમારી એલિજિબિલિટી સ્ટેટસ તપાસો. પ્રથમ તમારે વેબસાઇટમાં જઈ અને તમારું મોનેટાઇઝેશનમાં કોઈ તકલીફ નથી એ ચકાસવું જોઈએ. પછી બીજું, તમારું પેજ પસંદ કરો. નંબર 3, મોનેટાઇઝેશન એલિજિબિલિટીમાં તમારે ક્લિક કરી અને તમને એમાં મળશે એલિજિબલ મોનેટાઇઝેશન ઈ ગ્રીન હોવું જોઈએ. લિમિટેડ એલિજિબિલિટી લખેલું હોય તો એ પીળા કલરનો ટપકું છે, એમાં થોડી શરતો પૂરી નથી એ દર્શાવે છે. અને એકદમ રેડ ટપકું હોય તો એ નોટ એલિજિબલ, એટલે કે નિયમનું ઉલ્લંઘન અથવા જરૂરિયાત અધૂરી છે. દરેક વિભાગને ખોલી જો કે કઈ બાબતમાં ખામી છે. સ્ટેપ 4, જરૂરિયાતો પૂરી કરો. રિક્વાયરમેન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ એડ્સ વિડીયો માટે જરૂરી છે 10,000 ફોલોવર પેજ માટે અને 6,000 ફોલોવર પ્રોફાઇલ માટે છેલ્લા 60 દિવસમાં હોવું જોઈએ. ઓછામાં ઓછા 6 લાખ ટોટલ મિનિટ વ્યૂઝ હોવા જોઈએ. ઓછામાં ઓછા 5 એક્ટિવ વિડીયો ઓરિજિનલ કન્ટેન્ટ હોવા જોઈએ. તમામ વિડીયો ફેસબુક કમ્યુનિટીની ગાઈડલાઇનના મોનેટાઇઝેશનની પોલિસી પ્રમાણે હોવા જોઈએ. રીલ એડ્સ બોનસ પ્રોગ્રામ માટે ઇન્વાઇટ ઓનલી. મેટા જ્યારે લાઇક કરશે ત્યારે જ આમંત્રણ તમને આપશે. સતત રીલ પોસ્ટ કરો. વ્યૂ ટાઈમ અને એન્ગેજમેન્ટ વધારતા રહો. ફેન સબસ્ક્રિપ્શન માટે, સ્ટાર માટે ઓછામાં ઓછા 1,000 ફોલોવર 60 દિવસની અંદર સતત એક્ટિવ હોવા જોઈએ. કોઈ પોલિસીનું વાયોલેશન ન આવવું જોઈએ. સ્ટેપ 5, પ્રોફેશનલ મોડ મેટા બિઝનેસ સૂટ સેટ કરો. પછી બીજા નંબરે ત્યાંથી કન્ટેન્ટ અપલોડ, ઇનસાઇડ અને મોનેટાઇઝેશનને અટેક કરી શકો છો. પ્રોફાઇલ માટે જો તમે પેજ નહીં પણ પ્રોફેશનલ પ્રોફાઇલ પરથી કામ કરો છો તો પ્રોફેશનલ મોડ ચાલુ કરો. પ્રોફાઇલમાં પછી મેનુમાં જઈ ટર્ન ઓન પ્રોફેશનલ મોડ કરો. પછી રીલ્સ અને સ્ટારનું એક્સેસ મળશે. સ્ટેપ 6, પે આઉટ એકાઉન્ટ સેટ કરો. એટલે કે પૈસા મેળવવા માટે તમારા બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ બધું જે માગે તે માહિતી તમારે આપવાની રહેશે. અહીં તમારે બેંક એકાઉન્ટમાં પેપર માહિતી ઉમેરો, એટલે કે પાન કાર્ડ અને ટેક્સ ઇન્ફોર્મેશન આપવી ફરજિયાત છે. મેટા દરેક મહિને 21 થી 26 તારીખ વચ્ચે તમારું જે કમાણી થઈ એ પેમેન્ટ આપે છે. સ્ટેપ 7, મોનેટાઇઝેશન માટે કન્ટેન્ટ એ સૌથી મોટો હિસ્સો છે. ઓરિજિનલ કન્ટેન્ટ તમારું ખુદનું વિડીયો બનાવેલો હોવો જોઈએ. કોપીરાઇટ મ્યુઝિક, મૂવી ક્લિપ્સ અથવા ટિકટોક રીલ્સ યુઝ ન કરો. વોઇસ ઓવર અથવા રિમિક્સ કરતા પહેલા ફેર રૂલ્સ ચકાસો. કન્સિસ્ટન્સી એટલે દર અઠવાડિયે ઓછામાં ઓછા 3 થી 5 નવા વિડીયો. ટિમિંગ્સ રેગ્યુલર રાખો. કેપ્શન પ્લસ હેશટેગનો ઉપયોગ કરો. એન્ગેજમેન્ટ વધારવા માટે કમ્યુનિટી રિપ્લાય કરો, એટલે કે જે પણ કોમેન્ટ આવી છે એને રિપ્લાય આપો તો તમારું એન્ગેજમેન્ટ વધશે. રીલ્સમાં તમારો ટ્રેન્ડિંગ સાઉન્ડ અને ફિલ્ટરનો યોગ્ય ઉપયોગ કરો તો તમારે ચોક્કસ તમારો વિડીયો આગળ જશે. સ્ટેપ 8, ભૂલ ટાળો. કોપીરાઇટ વાયોલેશન, ડુપ્લિકેટ, રીયુઝ કન્ટેન્ટ, પછી ક્લિક ટાઇટલ, શોર્ટ વિડીયો, મસ્ટ વોચ વગેરે. વાયોલેશનમાં ન્યુડિટી, હેટ સ્પીચ, ફેક લાઇક્સ, પેડ ફોલોવર્સ આવી ભૂલોથી મોનેટાઇઝેશન ડિસેબલ થઈ શકે છે. સ્ટેપ 9, ફેસબુક સપોર્ટ અથવા અપીલ. જો તમારું પેજ નોટ એલિજિબલ બતાવે છે, અપીલ પર ક્લિક કરો અને કારણ સમજીને સ્પષ્ટ લખાણ કરો. તમે સુધારો કર્યા પછી ફરીથી રિવ્યૂ માટે અપ્લાય કરી શકો છો. સ્ટેપ 10, અર્નિંગ અને ઇનસાઇટ ટ્રેક કરો. ક્રિએટર સ્ટુડિયો અથવા પ્રોફેશનલ ડેશબોર્ડમાં જઈ મોનેટાઇઝેશન વિભાગ ખોલો. ત્યાં તમને ડેલી અર્નિંગ, રીલ બોનસ, એડ બ્રેક, રેવન્યુ, પરફોર્મન્સ ગ્રાફ આ બધું ચેક કરો. અંતિમ ચેકલિસ્ટ ક્રમ સ્થિતિ. ફેસબુક પેજ બનાવ્યું, કમ્યુનિટી સ્ટાન્ડર્ડ ફોલો કરો, 10K ફોલોવર કરો, 600 કે મિનિટ
તો બધું આ પૂરું કરશો તો તમને ચોક્કસથી મોનેટાઇઝેશન તમને મળશે અને સારી એવી કમાણી કરી શકશો. તો આ વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. થેન્ક યુ. આભાર. જય માતાજી.